ગાંધીનગરમાં ટાઇફોઇડે હાહાકાર મચાવ્યા બાદ માંડ કાબૂમાં આવ્યો છે। છેલ્લા 24 કલાકમાં ટાઇફોઇડના સોમવારે નવા 7 કેસ નોંધાયા। ગાંધીનગરમાં વકરેલા રોગચાળા બાદ ખાણીપીણીની લારીઓ પર કાર્યવાહી કરવામાં આવી, પરંતુ મિનરલ વોટરના નામે 20 લીટરના કેરબા વેચતા યુનિટો નિયમોનો સરેઆમ ભંગ કરતા હોવા છતાં પ્રશાસન તરફથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। અમદાવાદ સહિત ગુજરાતમાં મિનરલ વોટરના 10,000થી વધુ નાના મોટા યુનિટો આવેલા છે, જે 20 લીટરના કેરબા અને જગમાં પાણીનો સપ્લાય કરે છે, પરંતુ મોટા ભાગના મિનરલ વોટરના યુનિટના સંચાલકો નિયમોનો ભંગ કરી બેરોકટોકપણે જન આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। પેકેજ કોમોડિટીઝ એક્ટ 2011 મુજબ પેકેજ ડ્રિંકિંગ વોટર અને મિનરલ વોટરના જગ કે પછી કેરબા પર ઉત્પાદકનું નામ, સરનામું, ક્વોન્ટિટી, પેકિંગ, મહિનો, વર્ષ, એમઆરપી, કસ્ટમર કેર નંબર, ઈમેલની વિગતો દર્શાવવી ફરજિયાત હોય છે, પરંતુ 20 લીટરના જગનું વેચાણ કરતા આ યુનિટ સંચાલકો તમામ નિયમોનો ભંગ કરી રહ્યા છે, જેના કારણે પાણીની સાચી ગુણવત્તા અંગે પણ લોકોને માહિતી નથી મળી શકતી। નિયમ એવો છે કે ચોક્કસ ડિગ્રી સુધી પાણી ગરમ કરી તે જગને સાફ કરવાનો હોય, પરંતુ સાદા પાણીથી જગને સાફ કરી તેમાં ફરીવાર મિનરલ વોટર ભરી દેવાય છે। નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે, છતાં તોલમાપ વિભાગ કે પછી આરોગ્ય વિભાગ તરફથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી।